હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એકદમ ટેસ્ટી સરસ મજાની ચમચમ બનાવવાની છે. રક્ષાબંધન આવે છે તો ભાઈ માટે આપણે કાંઈક પણ બનાવીને તો જ્યારે ભાઈને જે પસંદ હોય તે મીઠાઈ તમે બનાવી શકો. એટલે તમારી જોડે અનેક પ્રકારની હું મીઠાઈની રેસીપી શેર કરું છું. તો તમે એમાં દૂધીનો હલવો પણ દઈ શકો, તેની રેસીપી શેર કરી. જ્યારે આપણે કેવું મોટી ઉંમરના ભાઈ હોય તો મીઠું બહુ ન ખાતા હોય ખાંડ માટે, તો મેં લાડુડી બનાવી છે સાતમના દિવસે. કારા તલ અને ખજૂર, ખાંડ, ગોળ કે સાકર વગર. ઓકે. પછી મલાઈનો મેસૂબ પણ બનાવ્યો છે. તો આજે હું તમારી જોડે એકદમ સિમ્પલ થોડા જ દૂધમાંથી ઘણી બધી ચમચમની રેસીપી, બંગોળી મીઠાઈ ચમચમની રેસીપી શેર કરવાની છું. તો ચોક્કસ એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે અને યુઝફુલ છે. જ્યારે તમારે બનાવ્યું તો ઘરે તમે સહેલાઈથી બનાવી શકો તેવી. તો એના માટે આપણે દૂધ લીધું છે. તો દૂધ તમે કોઈ પણ દૂધ લઈ શકો, ગાયનું પણ દૂધ લઈ શકો. તમારા ઘરે જે દૂધ આવતું હોય એ દૂધ લેવાનું. પછી એમાં તમારે છે ને દૂધ કાચું લેવાનું, તમારે ગરમ કરેલું દૂધનો ઉપયોગ નથી કરવાનો. જ્યારે તમે દૂધ ગરમ કરો છો તો ઉપરથી મલાઈ ઉતરે છે ને, તો એ ફેટનો ભાગ તો નીકળી જાય છે. તો પછી એમાં છેનો કેનો તૈયાર થાય, એટલા માટે. એટલે તમારે જ્યારે દૂધ તમે લઈ આવો ત્યારે તમારે નોર્મલ દૂધ હોય તે જ લેવાનું છે ને ગરમ નથી કરવાનું. તો અત્યારે મેં લીધું છે કેટલું, 1 લીટરની આસપાસ દૂધ લીધું છે. મેં ગાયનું દૂધ લીધું છે. તમે કોઈ પણ દૂધ લઈ શકો ચમચમ બનાવવા માટે. બને ત્યાં સુધી બંગોળી મીઠાઈ ગાયના દૂધમાં હોય તો વધારે સરસ લાગે. તો એના માટે આપણે દૂધ કેટલું લીધું છે, તો 3 થી 4 જ ગ્લાસમાં ઝાઝી બધી આપણે ચમચમ બનાવી શકાય. તો હું અત્યારે કેટલો આ ગ્લાસ છે તો આ 4 ગ્લાસ લઈશ અને ચમચમ બનાવીશ દૂધથી. પછી તમને હું બતાવું. પછી તમારે આવડો મોટો ગ્લાસ નહીં લેવાનો કારણ કે આ છે ને મોટો ગ્લાસ છે. જ્યારે આપણે ગોલ્ડ કોફી બનાવી, કોઈ જ્યુસ બનાવી કે ફાલુદા બનાવી એના માટેનો હોય છે. તો મોટો ગ્લાસ નહીં, તો નાના ગ્લાસ 4 લઈ અને સરસ મજાની ચમચમ બનાવીશ. તેમાંથી આટલા દૂધમાંથી કેટલી થશે તે પણ કહીશું ચોક્કસ. તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ સરસ એક રેસીપી શેર કરું. અત્યારે 4 ગ્લાસમાંથી સરસ મજાની આપણે ચમચમ બનાવશું. તો એના માટે પહેલા છે ને દૂધને ગરમ કરવાનું છે. જો આ 1 લીટરની આસપાસ દૂધ છે. તો કેટલા ગ્લાસ છે તે પણ હું બતાવું. મેં ભર્યા નથી, અત્યારે તમારી જોડે જ ભરું છું. જો 4 ગ્લાસ દૂધમાંથી એકદમ ટેસ્ટી સરસ મજાની ચમચમ બનાવજો. 4 ને ઉપર થોડું છે દૂધ, થોડું છે ને 4.5 ની આસપાસ ગ્લાસ છે. તો આટલા દૂધમાંથી આપણે કેટલી ચમચમ બનશે તે પણ હું ગણતરી કરશું ને આપણે જોશું. દૂધને પહેલા આપણે ગરમ કરવા માટે રાખી દેશું. તો જ્યારે ચમચમ બનાવો ત્યારે છે ને ખાસ તમારે દૂધને છે ને ગરમ કરવાનું. દૂધ ગરમ થઈ જાય સરસ, પછી નીચે ઉતારી લેવાનું. પછી અંદર તમે લીંબુ પણ એડ કરી શકો, વિનેગર વાળું પાણી પણ એડ કરી શકો. તમે જે કહેશો હું અત્યારે તમારી જોડે એડ કરીશ. તો આપણે છે ને જો તો લીંબુ પણ લીધું છે અને વિનેગર પણ છે. તો બંને વસ્તુ છે. પણ આ વસ્તુ છે ને હંમેશા તમે વિનેગરથી કરો ને એ બેસ્ટ. પછી તમારી પાસે ન હોય અને ક્યારેક જ બનાવવાનું થતું હોય તો તમે લીંબુનો પણ ઉપયોગ કરશો. પણ આમાં દહીંનો ઉપયોગ નથી થતો. દહીંનો ઉપયોગ કરવાથી દૂધ જલ્દી છેનો ન થાય અને દહીંનો સ્વાદ અંદર આવી જાય. એટલા માટે દહીંનો ઉપયોગ નહીં કરવાનો બનાવવા માટે. વિનેગરનો ઉપયોગ બેસ્ટ. પછી એ ઓપ્શન ન હોય તો તમે લીંબુ લઈ શકો. અત્યારે આપણે સરસ મજાનું દૂધ ગરમ થાય છે. આ દૂધમાંથી બંગોળી મીઠાઈ ચમચમ બનાવવાની છે. તો એન્ડ સુધી રહેજો, બહુ જ મજા આવશે ને જોવાથી આનંદ થશે. અને તમે પણ ઘરે પહેલી જ વાર દૂધ લીધું છે. જો મેં આજે છે ને જ્યારે પણ તમારી જોડે હું રેસીપી શેર કરું ને ત્યારે શું કરું છું કે દૂધના પેકેટ ત્યારે ખોલું છું. આજે મેં દૂધના પેકેટ વળી મને યાદ ન રહ્યું ને મેં ખોલી નાખ્યા છે. તો મેં છે ને ગાયનું દૂધ લીધું છે, તમને બતાવ્યું. કાઉ મિલ્ક લીધું છે.
અને હવે આપણે શું કરવાનું છે, તો આ દૂધ છે, જો હવે આ દૂધ છે ને તમે લીંબુથી પણ ફાડી શકો. જ્યારે પણ તમારી જોડે હું બધી રેસીપી શેર કરું છું બંગોલી મીઠાઈ, ત્યારે આ લીંબુનો ઉપયોગ કરું છું અને અત્યારે વિનેગરનો ઉપયોગ કરીશ. તો વિનેગર કેટલું લઈશ તે પણ બતાવું તમને. જો તો સૌથી પહેલા આપણે એક વાટકો લઈશ અને ચમચી લઈશ. તો કેટલી ચમચી હું વિનેગર લઈશ તે બતાવું. તો અત્યારે છે ને 4 ચમચી વિનેગર લઈશું. 1 2 3 અને 4, બસ. હવે એટલું જ તમારે પાણી. પણ જ્યારે બંગાળી મીઠાઈ હોય ને બને ત્યાં સુધી વિનેગરથી વધારે સરસ થાય. કે લીંબુમાં તમારે ખાસ ધ્યાન શું રાખવાનું હોય છે કે લીંબુ તમે નીચો તો લીંબુનું એકેય છોતું ન જવું જોઈએ અંદર, કે બીઓ ન, બીઓ તો આપણે ધ્યાન રાખીએ પણ છોતું પણ ન જવું જોઈએ અંદર. એને ગાળી લેવાનું હોય પાણીને, ખાસ એ ધ્યાન રાખવાનું. હવે જ્યારે તમે 4 ચમચી વિનેગર નાખ્યું હોય તો એટલા જ પ્રમાણમાં આપણે પાણી લેવાનું છે, બસ. હવે આપણું દૂધ છે આ, એને ફાડવાનું છે કે છેનો બનાવવાનો છે. જો તો મેં ગેસ ઉપર નથી કર્યું. જો તમે ગેસ ઉપર ને ગેસ ઉપર તમે કરો તો તમારું છેનો છે ને એ ચવડ થઈ જાય. ચવડ ન થવો જોઈએ, એકદમ સરસ સ્મૂધ રહેવો જોઈએ. ચમચમ કેટલા પોચા સ્મૂધ હોય એવું જ રહેવું જોઈએ. બંગાળી મીઠાઈ તમે કોઈ પણ બનાવો, ધારો કે ચમચમ છે, રસગુલ્લા છે, રસ માધુરી છે, કે રસ મલાઈ છે, કે અંગુર રબડી છે, કોઈ પણ મીઠાઈ. પછી સંદેશ છે, સંદેશ મેં તમારી જોડે શેર કરી છે એની રેસીપી પણ. કોઈ પણ રેસીપી તમે બંગાળી મીઠાઈ બનાવો એટલે દૂધને ફાડીને છેનો બનાવીને થાય છે. એટલે પહેલા આ પ્રોસેસ કરવી જરૂરી હોય છે. તો અત્યારે આપણે થોડું થોડું આ જે વિનેગર વાળું પાણી છે તે આપણે જો થોડુંક એડ કરીશું અને હલાવતી જઈશ. પાછું થોડું એડ કરશું. એક હારે નથી એડ કરી દેવાનું, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. પ્લસ તમે જ્યારે વિનેગર નાખો તો એકલું વિનેગર પણ નથી નાખવાનું, તો તમારો છેનો ચવડ થાય છે. એકલું લીંબુ પણ નથી નાખવાનું, લીંબુ પાણી મિક્સ કરીને કરવાનું, વિનેગર પાણીને પણ મિક્સ કરીને કરવાનું. જો તો હું તમને સાવ નજીકથી કેમેરાથી બતાવું કે મેં 2 વાર નાખ્યું છે તો પણ કેટલું થયું છે. જો કેટલું આપણું દૂધ ફાટવા આવ્યું, જોયું? તમે જોઈ શકશો દૂધ જો ફાટ્યું છે ને, તમને બતાતું હશે, છે ને. આપણે 2 જ વાર એડ કર્યું છે, હજી આપણી છે દૂધ, પણ હજી તમે જોઈ શકશો આ દૂધનો ભાગ છે અંદર. એટલે તમારે આટલું થઈ ગયું કે તૈયાર થઈ ગયું એવું નહીં. પાણી અને છેનો સાવ અલગ થવો જોઈએ. જો હવે છે ને પાછું આપણું પાણી છે એ થોડું એડ કરીશ અને હલાવીશ. એટલે તમારે ધીમે 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 હલાવતું જવાનું અને નાખતું જવાનું. હજુ હવે હજી પણ છે તો થોડું જ એડ કરીશ, બસ. જો હજી 1 ચમચી જેટલું પાણી છે, હું તમને બતાવું એક બાઉલમાં. જો જો હજી પણ છે પાણી, છે ને આ વિનેગર વાળું પાણી હજી પણ છે 1 ચમચી જેટલું. પણ હવે એની હેઠ નથી એડ કરવાનું, તો પછી બહુ સ્મેલ થઈ જાય. અને તમે જોઈ શકશો જો પાણી અને છેનો અલગ થઈ ગયો, તમને દેખાતું હશે, છે ને. અને આપણો છેનો છે ને એકદમ સ્મૂથ છે, જો પોચો રૂ જેવો છે, ચવડ નથી. આ રીતે તમારે લચકો તૈયાર થાય, બધું છૂટું પડી ગયું. જો છે ને છેનો બનાવવાની પણ એક પ્રક્રિયા હોય છે કે એમાંય પણ તમારે જો અત્યારે મેં બનાવ્યું એમાં જો દૂધ રહી ગયું હોય તો તમારે પાછું થોડું વિનેગર કે લીંબુ એડ કરી અને આવું જ કરવાનું કે આ પાણી હોવું જોઈએ અને બધું દૂધ છે એનો છેનો તૈયાર થવો જોઈએ. આ વસ્તુ તમારે ખાસ કરવાની જો, છે ને. તમને દેખાતું જ હશે કે લચકો તૈયાર થયો છે. જો આ તમારી ભૂલ હશે ને તો પણ તમારા રસગુલ્લા એટલે ચમચમ નહીં બને. ચમચમ બનાવવા માટે વ્યવસ્થિત આ પ્રોસેસ કરવી જરૂરી હોય છે. ચલો હવે આપણે શું કરવાનું છે, તમને સરસ પ્રોપર દેખાય છે ને? ચોક્કસ. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અત્યારે એકદમ ટેસ્ટી બંગોલી મીઠાઈ ચમચમની રેસીપી તમારી જોડે શેર કરું છું, પરફેક્ટ રીતે. પહેલી જ વાર તમે બનાવશો
તો તમારી નો ડાઉટ સરસ થશે ને થશે. હવે આપણે શું કરવાનું છે, તો એક બાઉલ લઈશું, પછી એક આપણે ચાયણી લઈશું અવડિયા ગળણી, અને એક કોટનનું આપણે કપડું લઈશું. હંમેશા આ વસ્તુ કરવામાં બને ત્યાં સુધી તમે કોટનનું વ્હાઈટ કપડું લો તો બેસ્ટ, કારણ કે જ્યારે છેનો આપણો વ્હાઈટ હોય ત્યારે જો કલર વાળું કપડું હોય તો લાગી જાય, એટલા માટે. પછી ત્યારે તમારે છેનો તૈયાર થઈ ગયો છે એની બધી બધી જાણકારી સરસ તમને હું બતાવીશ. ચલો, જો પાણી એટલે પાણી છે ને પ્રોપર, તમે જોઈ શકશો. તો આપણે આ બાઉલ માંથી ને પણ બધું જ લઈ લીધું છે. ચલો, તો અત્યારે હું જે ચમચમ બનાવું છું, બોંગોલી મીઠાઈ ચમચમની રેસીપી થાય છે, તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. સરસ પરફેક્ટ માપ સાથે આપણે એકદમ સિમ્પલ શાંતિથી સમજાવીને, અત્યારનો રાતનો ટાઈમ છે તો તમે આરામથી, કોઈ પણ કામ ન હોય, આરામથી, હવે જમવાનું પતી ગયું બધું, તો આરામથી આખી રેસીપી જોજો, બહુ જ મજા આવશે. ચલો, હવે આપણે આ છેનો બનાવ્યો એમાં વિનેગરનો ભાગ હોય થોડો ઘણો, કારણ કે આપણે નાખ્યું છે એટલા માટે. ભલે નો ડાઉટ પાણીમાં પણ થોડું વહી ગયું, પણ તોય પણ આપણે જ્યારે કોઈ મીઠાઈ બનાવી છે તો એનો સ્વાદ ન આવવો જોઈએ, એટલા માટે આપણે પાણીથી ધોઈ નાખશું. તો પાણી તમારે કેવું લેવાનું છેનો બનાવવા માટે? જ્યારે પાણીને ધોવો છો તો આ ફ્રીજનું પાણી નથી, તો ગમે ત્યારે ફ્રીજનું પાણી ભૂલમાંથી બોટલ લઈ લીધી અને તમે આની ઉપર એડ કરી દીધું તો તમારો છેનો ચવડ થઈ જશે. હા, એટલે તમારે નોર્મલ ફિલ્ટરનું પાણી હોય કે ગોરાનું હોય, માટલાનું, એવું જ પાણી લેવાનું છે, ઘરનું જ. ફ્રીજનું પાણીનો ઉપયોગ નથી કરવાનો. બસ, હવે છે ને પાણી આપણે બધું જ નીતાળી નાખશું. જે તમારી પાસે ટાઈમ હોય તો તમે આ રીતે વજન મૂકી અને થોડી વાર રાખી શકો, 10-15 મિનિટ. પણ જ્યારે તમારે કોઈ પણ આવી રીતે ચમચમ કે કાંઈ બનાવવું હોય તો દૂધની આ પ્રોસેસ કરવી જરૂરી છે. તમે બહારથી, ચલો એમ થયું કે હું પનીર બહારથી લઈ આવું અને પછી પનીરને હું સરસ હાથથી મસરી નાખું, ખમણી નાખું ને રસગુલ્લા કે કોઈ પણ મીઠાઈ બનાવવું ચમચમ કે કોઈ પણ નહીં થાય, એ નહીં થાય. પછી આજે તમે બનાવ્યું છે અને મારે કાલે બનાવવું છે તો પણ નહીં થાય. જ્યારે તમારે ચમચમ બનાવવા હોય ત્યારે જ તમારે આ પ્રોસેસ કરવાની અને તરત જ બનાવવાના, એ ખાસ તમે ધ્યાન રાખજો. આ તો હું તમને ખાસ બનાવતી જાઉં છું, થોડી જાણકારી દેતી જાઉં છું. ચલો, હવે છે ને થોડી વાર રાખું છું ને જે પણ પાણી હોય એ નીકળી જાય, પણ વજન નથી મૂકતી, તો એમને હશે એટલું નીકળી જશે. જો નીકળે છે ને. ચલો, જો પાણી નીચે આવી ગયું ને, મેં એમને રાખ્યું હતું થોડી વાર, એટલે પાણી છે ને આમાંથી ઉપર પાણી હોય ધારો કે, તો એ નીચે આવી જાય. એટલે વજન નહોતો મૂક્યો તો પણ જો પાણી નીકળે છે ને. ચલો, હવે હું તમને બતાવું છું. પરફેક્ટ છેનો કોને કહેવાય? જ્યારે તમારે કોઈ મીઠાઈ બનાવવી હોય, બંગાળી મીઠાઈ, તો જ્યારે પરફેક્ટ છેનો કોને કહેવાય તો તમે જોઈ શકશો. મારું હું કપડું બતાવું છું અત્યારે તમને, હું તમારી જોડે લાઈવ છું અને પરફેક્ટ સરસ સમજાવું છું, તો તમે જોઈ શકશો કપડામાં ક્યાંય પણ છેનો ચોઈટો છે, તમે જોઈ શકશો. તે થાય તો તમને દેખાતું જ હશે, પણ તોય હું મારા બાબાને બોલાવું છું. આ પરફેક્ટ છેનો જો તમારું ચોટી જાય કપડા ઉપર, આ છેનો મેં અહીં રાખ્યો હતો અને એ લીધો મેં, તો તમે જોઈ શકશો કપડા ઉપર ક્યાંય ચોઈટું છે. જો આ ચોઈટું હોય તો તમારે માનવાનું કે છેનો હજી તમારો સરખો નથી થયો. આ વસ્તુ ખાસ નોટ કરવાની. જો પછી હવે આ છે રાખ્યો, આ છેનો છે મારો. અત્યારે આ છે ને, જો તમે, હું આમ દબાવું છું
તો બાઉન્સ થાય છે, પાછું આવે છે, તમે જોઈ શકશો. જો આ પ્રેસ કરું છું, તમને દેખાતું છે. હવે હું આંગળી હટાવું છું, બાઉન્સ થાય છે. જો આ જો તમે જોઈ શકશો. તો હજી આ રસગુલ્લા માટેનું તૈયાર નથી મિશ્રણ. તો રસગુલ્લા માટેનું મિશ્રણ ક્યારે તૈયાર છે તે પણ બતાવું હું તમને. ઓકે, તો આ કપડું હટાવી અને પ્લેટમાં આપણે લઈ લઈશું આપણો છેનો. પરફેક્ટ સરસ રીતે સમજાવીને એક સરસ મજાની મીઠાઈ બનાવી છે, તમને ખાસ ખ્યાલ આવતો હશે. ચલો હવે આને છે ને આપણે શું કરવાનું છે, હું છે ને આખો સરસ મસરી લઈશ. હજી ગરમ ગરમ છે અંદરથી પણ. તો અત્યારે આટલી સરસ જાણકારી આપું છું તો લાઈક કરો. જો લાઈક કરવું સાવ સિમ્પલ છે, સ્ક્રીન ઉપર ટચ કરશો તો લાઈક થઈ જશે. અત્યારે તમે 300 થી 400 માણસ, 450 માણસ જોતા હોય તો લાઈક તો હોવી જ જોઈએ. લાઈક કરવું સાવ સિમ્પલ છે, સ્ક્રીન ઉપર ટચ કરશો તો લાઈક થઈ જશે. જો અત્યારે 300-400 માણસ જોતા હોય તો લાઈક ખાલી 90 ન હોવી જોઈએ, તો લાઈક તો હોવી જોઈએ ને. તો તમે સ્ક્રીન ઉપર ટચ કરશો ને તો લાઈક થઈ જશે. તે તારો મોબાઈલ જો હવે શેનો છે ને, તમે આ મસરો ને એની ટ્રીક હોય. તો તમે મસરો ને તો તમારી હથેળીનો ભાગ હોય ને એથી મસરવાનો છે. જો તમે એમનામ મસળશો આવી રીતે આમ સરખું નહીં મસરે, પણ તમારે સ્મૂથ મસરવા માટે તમારે હાથનો જ ઉપયોગ કરવો છે. આ રીતે જો હાથથી આ રીતે તમારે મિક્સ કરી અને સ્મૂથ કરવાનો છે. અને આ રીતે પ્રેસ કરો ને એટલે શું થશે કે આ છેનો છે ને એ આપણું જે આપણી પ્લેટ હોય ને એની હારે મસરે, સ્મૂથ થાય. પણ આમાં કરશો તમે આમાં તો નહીં થાય. એ પણ આમાં આ બધી જ વસ્તુમાં છે થોડી થોડી ટ્રીક હોય છે. તમે પછી આમ કરશો તો નહીં મસરે, પણ તમે છે ને હાથથી આ રીતે પ્રેસ કરીને જ મસરવાનું છે. જો પછી તૈયાર થઈ જશે ત્યારે હું પણ બતાવીશ. અત્યારે આપણે બેંગોલી મીઠાઈ ચમચમ બનાવું છું, એકદમ સિમ્પલ સરસ મજાની. જો પછી માવા વગર પણ તમે બનાવી શકો, માવો હોય તો પણ બનાવી શકાય. આખી રેસીપી શેર કરી. ચમચમમાં તમે વચ્ચે ચીરો પાડી અને પછી અંદર માવો ભરવાનો હોય છે, તમને ખ્યાલ છે ને. તો જ મીઠો માવો ભરો તો જ સરસ લાગે ને. તો તમારી પાસે માવો ન હોય તો શું ઓપ્શન તે પણ કહીશ તમને. અને માવો હોય તો પણ તમે બનાવી શકો. હવે તમને એમ થશે કે મસરવાનું કેટલી વાર, તો પણ હું કહીશ તમને. લાઈક કરતા રહેજો, સરસ સરસ રેસીપી શેર કરું છું. જો હજી હું તમને બતાવું, હજી સ્મૂથ નથી થયું. તમે આ મિશ્રણ છે મારું, હજી પણ બહુ સ્મૂથ નથી, હજી ક્રેક ક્રેક લાગે છે. એટલે પણ અંદરથી ઘી રિલીઝ થાય એવું નહીં, કારણ કે તમે જોજો બહુ સ્મૂથ તમે મસરો ને એટલે તમને આમ રીછનમાં આમ અંદર ઘી ઘી જેવું લાગે. એવું કરવાનું. લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું ત્યારે સરસ રેસીપી શેર કરું છું. અત્યારે બેંગોલી મીઠાઈ ચમચમની રેસીપી શેર કરું છું. જો હવે હું તમને બતાવું છું કે ત્યારે પહેલી વાર આપણે તમે જોયો છેનો તાર બાઉન્સ થતું હતું ને, પણ હવે તમે જોજો હવે એ નહીં થાય. એક માર્ક કરજો. એટલે આ આપણે આ પરફેક્ટ છે. હવે હું તમને આંગળી નાખું છું તો પાછું આવે છે, અહીંયા આંગળી નાખું છું તો પાછું આવે છે. બાઉન્સ હવે નથી થતું, એમ એની સ્થિતિમાં એમ નામ રહે. જો આ એક એની ખાસિયત છે. તમે જ્યારે પણ બંગાળી મીઠાઈ બનાવો તો જ્યારે છેનો તૈયાર થાય ત્યારે પણ તમારે અલગ હોય, અને છેનો તમે આમ કોઈ પણ જો બાઉન્સ નથી થતું એને સ્થિતિમાં રહેશે ને. પેલા મેં તમને બતાવ્યું તો કેવું થતું હતું કે બારે આવતું હતું ને. પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. ચલો હવે તમે ચમચમ બનાવો તો ચમચમ કેવા કલરના હોય છે? વ્હાઈટ કલરના હોય છે? ના, વ્હાઈટ તો માવો હોય છે. તો ચમચમ હંમેશા કલરફુલ હોય. તો એમાં તમે પિંક હોય
કે પછી પેરોટ કલર, આસો પેરોટ હોય, કે પછી તમે યલો કલર હોય, એવા બધા કલર હોય, 2-3 કલર હોય છે. તો આજે તમારી જોડે કયો કલર હું એડ કરું મને ખાસ જણાવજો. જો તો મારી પાસે યલો કલર છે અને પિંક કલર છે. તમે જે કલર કહો, અને આ છે ને કેક માટેના જ કલર છે, જે આપણે ખાઈ શકીએ તેવા જ. એ જ કલર આપણે એડ કરવાના છે, તો બીજા કલરનો ઉપયોગ નથી કરવાનો. તો તમે મને કહેજો એ કલર હું તમારી આમાં એડ કરું છું. ચલો અત્યારે 2 માંથી તમે જે કહેશો એ કલર હું એડ કરું અંદર. કયો કલર કે બધા? ચલો હું હાથ ધોઈ નાખું અને ત્યાં એક બીજી તૈયારી કરી લઈએ. તો બીજી તૈયારીમાં શું કરવાનું છે બતાવું તમને. તો આપણે છે ને આને આપણે ખાંડની ચાસણીમાં ઉકાળવાના છે, ચમચમ. તો તમે જ્યારે ખાંડની ચાસણીમાં ઉકાળો ને તો ખાંડ કેટલી લેવાની છે? તો આમાં છે ને બહુ ખાંડ લેવાની. જો 1 વાટકો હું આખો ભરીને ખાંડ લઈશ. બસ. એટલે કેટલી હશે અંદર? 100-150 ગ્રામ જેટલી ખાંડ હશે, બહુ નથી. ભટકા હે એવું છે? સહેજ આમ ફેરવી નાખ. એક મિનિટ. હવે બસ ઓકે. ઓલું બોલતી હશે એટલે કપડું ઓડે ને, કપડું ઓડે ને એટલે. ચલો આપણે 1 વાટકો ખાંડ નાખી છે. મીનાક્ષીબેન થેન્ક યુ. સરસ. મને ખ્યાલ ન આવે, હું તો બોલતી જતી હોય, પણ સાંભળનારને ખ્યાલ આવે અહીંથી અવાજ આવતો હોય એટલે. કારણ કે એમાં કેવું છે કે આની ઉપર છે ને હું લગાવું, ધારો કે એપ્રોન છે ને, એપ્રોન ઉપર લગાવું તો શું થશે કે એકવાર છે ને એપ્રોન ઉપર લગાવ્યું હતું તો આ છે ને લસરી નીચે પડી ગયું હતું, કારણ કે એપ્રોન છે ને રેશમી જેવું છે. તો તે દિવસે તો લાઈવ હતી ને પડી ગયું હતું. હું એટલા માટે એપ્રોન ઉપર નથી લગાવતી. ચલો હવે આપણે પાણી એડ કરવાનું છે. 1 વાટકો ખાંડ છે તો પાણી ચમચમ બનાવવા માટે કેટલું એડ કરવાનું? જો 1, 2, મિનિમમ છે ને 5 વાટકા પાણી એડ કરવાનું છે આપણે. ઓકે. પિંક કલર. ચલો એટલે હું આ પ્રોસેસ કરવા માંડી. તો 2 નાખ્યા, આ 3, આ 4 અને 5. ઓકે. પછી અંદરનો જે માવો ભરવાનો છે તે માવા વગર પણ માવો ભરી શકાય, અને માવો હોય તો પણ ભરી શકાય તે. તો ચલો હવે આને હું ગેસ ચાલુ કરી દઉં છું સાઈડ ઉપર, અને ઢાંકીને ખાંડનું પાણી ઉકાળવા દઈશ. કાચનું ઢાંકણ, તીર્થ અંદર પડ્યું છે, કાચનું ઢાંકણ. ઓકે. તો હું જ્યારે પણ તમારી જોડે ચમચમની રેસીપી શેર કરું તો અંદર એકેય સ્ટફિંગ નથી નાખવાની. અંદર ઘણા સૂજી નાખે છે, પછી મેંદો નાખે છે, એ 2 વસ્તુ નાખે, પછી એની જોડે બેકિંગ સોડા નાખે કે બેકિંગ પાવડર નાખે. એ કઈ નહીં, એ બીજું જ છે. તો એવી વસ્તુ નાખે છે, પણ હું એવું નથી નાખતી, કારણ કે એમાં શું થશે ખબર કે ખ્યાલ ન રહ્યો તો તમે મેંદો વધારે એડ કરી દીધો થોડો, અને કા સૂજી વધારે એડ કરી દીધો તો ચવડ થશે, આમ ફૂલાશે નહીં. પછી તમે બેકિંગ પાવડર કે બેકિંગ સોડા, મેં તમને કીધું 1 ચૂટકી નાખો, તમારાથી 1 ચૂટકીથી વધારે પડી ગયા તો તમારે શું થશે કે અંદર ફાટી જશે. એટલે હવે છે ને આપણે પિંક કલર લેવાનો છે. તો કેટલો એડ કરીશ? 1 જ ટીપું. કારણ કે આ સ્ટ્રોંગ હોય છે, આ કેક માટેનો છે. જો 1 જ ટીપું. આ કલરમાં બહુ ધ્યાન રાખવું પડે.
ચલો, ખાંડનું પાણી ઉકળે છે, પછી આ છે ને અત્યારે પિંક કલર મિક્સ કરી દો. આ વસ્તુ આ કલર છે ને બહુ સ્ટ્રોંગ હોય, જો જરૂર પડે તો પાછો એડ કરી શકાય, પણ અત્યારે મેં એક જ ટીપું એડ કર્યું છે. અને આ છે ને હંમેશા લાઇટ પિંક હોય. જો તો હજી તમને લાઇટ કલર લાગે છે તો પાછું તમે એડ કરી શકો છો. બસ એક ડ્રોપ એડ કરું છું. તમે કેટલું એડ કર્યું? સાવ નોર્મલ એડ કર્યું, પણ હજી જેમ જેમ મસરું છું એમ સરસ કલર આવે છે. જો તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અત્યારે સરસ મજાના ચમચમ થાય છે, તો ચમચમનો કલર આવો જ હોય, બહુ ડાર્ક પિંક ન હોય. તમને ખ્યાલ હશે, બરોબર કલર આવ્યો ને? બેબી જો તો પિંક કલર લાગે છે કે ઓછો લાગે છે? તમે કહો તો હજી સહેજ નાખો. સહેજ નાખું? ના ના, આમ તો આટલો બરોબર છે. તમે કેશો તો નાખું. તમને કલર પ્રોપર દેખાય છે વ્યવસ્થિત? કારણ કે પેલા મેં એક ટીપું નાખ્યું હતું, બીજી વાર મેં સાવ અડધું નોર્મલ જ ટીપું નાખ્યું છે. પછી બહુ પિંક થઈ જાય. ઓકે. જો ડન છે કલર. પરફેક્ટ. ચલો, હવે તમે ચમચમ બનાવો, એમાં કેવા ગોલા હોય? લાંબા હોય. આપણે એવા જ બનાવવાના છે. કેમેરામાં લાઈટ કલર લાગે છે. લાગે ને લાઈટ? બરોબર. જો હવે આપણું ખાંડનું પાણી જ્યારે ઉકળવા માંડે પછી જ અંદર તમારે ચમચમ બનાવીને એડ કરવા છે. તો પેલા આપણે આ સાઈડ હું આ ગેસે લઈ, કારણ કે આ ગેસ છે ને આપણો સાવ ધીમો છે, મીડિયમ છે, એટલે તો એ તમારે બહુ જાગ નહીં આવે. જ્યારે તમારે ચમચમ કોઈ પણ બેંગોલી મીઠાઈ બનાવી તો તમારે છે ને જાગ આવવું જરૂરી હોય છે. ઉપર ઉપર સુધી ફીણ આવે તો જ આ સરસ થાય. તો તમારે છે ને કેવું કરવાનું કે આ ચમચમ જ્યારે તમે અત્યારે ઉપર એડ કરશો તો ઉપર ને ઉપર તરશે. જેમ જેમ ચડશે એટલે અંદર ચાસણી ભરાશે એમ નીચે બેસતા જશે. તો જ્યારે તૈયાર થઈ જાય ત્યારે પણ હું તમને કહીશ કે અત્યારે તૈયાર થઈ ગયા છે. ચલો, હું છે ને નજીક લઈ લઉં છું મોટા ગેસ ઉપર. જો એકદમ સ્મૂથ કરી લેવાનું. ભલે આપણે ઓલું કર્યું છે તો પણ આપણે આ રીતે કરશું. હવે તમારે કેવડા કેવડા કરવાના? ચમચમ હંમેશા કેવડા કેવડા હોય, તો આ આવડા આવડા હોય. જોયું તમે? ક્રેક વગરનું તમારે કરવાનું, સ્મૂથ કરીને. જો તો એક સરખા આ રીતે આપણે બનાવશું. તો જ તમે વચ્ચેથી કાપી શકો છો.
હજી આમાંથી ઘણા મોટા થશે. અત્યારે આપણે આવડા કર્યા છે ને, પણ એમાંથી ઘણા મોટા થશે. તો ચમચમ છે ને થોડા મોટા હોય. તો અત્યારે આપણે બંગોલી મીઠાઈ ચમચમની રેસીપી થાય છે. મારી ચેનલ મેં લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા રહેજો. જ્યારે તમે આ ચમચમ બન્યા આપણા તૈયાર થયા છે એને જ્યારે તમે ચાસણીમાં ઉકાળવા મૂકો ત્યારે તમારે ચાસણી ફૂલ ગરમ હોવી જોઈએ. તમે જોઈ શકશો અને ફૂલ ફીણા વરે એવું હોય છે. જો એક પીસ એડ કરી દઉં છું. તો અત્યારે છે ને એક પીસ એડ કરું છું કે આપણને ખબર પડે કે અંદર છૂટું પડે છે કે નહીં. આપણે ચેક કરી લઈએ. તો તમને હું બતાવું છું નજીકથી. છૂટું નથી પડતું છે ને, અને ઉપર ઉપર જ તરે છે અત્યારે. અને અત્યારે કેવડી સાઈઝ છે તમે ખાસ માર્ક કરજો. સાઈઝ કેવડી છે એ જોજો. અને પછી જ્યારે તૈયાર થશે ત્યારે કેવડી સાઈઝ હશે. જો કેટલા નંગ થયા. વચ્ચે ખોલી શકાય. 5 મિનિટ થાય એટલે તમે ખોલી શકો, નો ડાઉટ. જો કેટલા ફૂલાણા છે. એવડા કર્યા હતા ને કેવડા મોટા થયા તમે જોઈ શકશો છે ને. ચલો હું સાઈડ ચેન્જ કરું છું. જો એને જાતે જાતે ચેન્જ થઈ જાય છે. આમ હલાવું છું ત્યાં પણ હજી ઉપર તરે છે. તમને જો દેખાતું હશે, જો આમ ચમચો હલાવું છું તો ઉપર જ તરે છે ને, નીચે નથી બેઠા. જ્યારે તમારા ચમચમ તૈયાર થઈ જાય ત્યારે હું તમને બતાવીશ કે નીચે બેઠા છે કે ઉપર છે. જો નીચે બેઠા હોય તો તમારે માનવાનું કે મારા ચમચમ તૈયાર છે. આ વસ્તુનું તમારે ખાસ નોટ કરવાનું. અને આપણા અત્યારે મેં અંદર તરાય છે એમ કલર કેટલો સરસ આવી ગયો છે. ખ્યાલ છે ને. હજી આપણે 5 મિનિટ થઈ છે. હજી 5 મિનિટ ચડવા દઈશ. ચલો હવે હું એકવાર ચેક કરી લઉં છું. ઓકે જો તો અત્યારે તમે જોઈશો કે એકદમ સોફ્ટ છે. ઓછા રૂ જેવા છે. તો આપણું પાણી પણ ઓછું થઈ ગયું છે ને. તો જ્યારે હું તમારી જોડે રસગુલ્લાની રેસીપી શેર કરું છું એમાં એક્સ્ટ્રા પાણી આપણે એડ કરી છે. પણ અત્યારે આપણે ચમચમ બનાવ્યા છે એમાં એક્સ્ટ્રા પાણી નાખવાની હવે જરૂર નથી. તો તમે જોઈ શકશો હવે નીચે જ બેસી ગયા છે. તો 10 જ મિનિટમાં તૈયાર થઈ ગયા છે. તમને એવું બતાવું છું. હવે આપણે નોર્મલ પાણી લઈશું અને એમાં તમને બતાવું. ગેસની આંચ ધીમી કરી દઉં છું અને નોર્મલ એક બાઉલમાં પાણી લઈશ. જો આપણા ચમચમ તૈયાર થઈ ગયા એ જોવું હોય એના માટે. પછી જો નહીં તૈયાર થયા હોય તો હજી પણ આપણે થોડું થોડું પાણી એડ કરી ગેસની આંચ ફૂલ કરી અને એકવાર ટ્રાય પાછા આપણે કરશું. અત્યારે તમે આ ચમચમ છે તમારા એકદમ સોફ્ટ હોય, ઓછા રૂ જેવા હોય. પછી ફ્રીજમાં મૂકશો ને પછી સેજ કડક થાય. એટલે તમારે અત્યારે ખાસ ધ્યાન રાખવું પડે એને અડતા. છે ને હવે એને હું પાણીમાં એડ કરું છું. તો પાણીમાં એડ કર્યું તો તળિયે બેસી ગયું. જો તમને દેખાય છે તળિયે બેઠેલું છે. તમને હું અહીંથી દેખાડું, નીચેથી અહીંથી. તો ઉપર પાણી છે અને તળિયે બેઠું છે. તમને દેખાય છે ને. તો આપણા અત્યારે ચમચમ તૈયાર છે. તો આપણે 10 જ મિનિટમાં થઈ ગયા છે. જોયું નીચે બેસી એટલે પરફેક્ટ કહેવાય. ચલો હવે આપણે પાણી વાળું ચમચમ છે આપણે આ રહ્યું એને પાછું ચાસણીમાં નાખવું પડશે. આ પાણી વાળું તો તમને ફીકું લાગશે ને, પાછું તમારે ચાસણીમાં એડ કરવાનું આ રીતે. ચલો હવે આપણે શું કરવાનું છે. આપણે ચાસણીમાંથી ચમચમને એક પ્લેટમાં કાઢી લઈશું. ચલો એક પ્લેટ લઈશું.
તો આપણે એક ચમચમ લીધું છે, એને છે ને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. ચાસણીમાંથી ચાસણી, આપણે આ ચાસણી વાળું છે ને, તો આ એમનામ જ રાખવાનું છે. આને છે ને આપણે ચાસણીમાંથી નોર્મલ પાણીમાં નથી નાખવાનું, કારણ કે જ્યારે ચમચમ તમે બનાવો એ મીઠા હોય, મોરા ન હોય. એટલે મેં જો પાણીમાં, નોર્મલ પાણીમાં તમને બતાવવા માટે એડ કર્યું હતું, એને પણ મેં પાછું ચાસણીમાં નાખી દીધું છે. ચલો હવે હરવે હરવે આપણે લેવાનું. અત્યારે આ વસ્તુ સોફ્ટ હોય, પછી તમે એને ફ્રીજમાં મૂકશો એમ એ સેજ આપણે હાથ અડાડી શકાય એવું અને સેજ કડક થઈ જાય, જારીદાર થાય. પણ તોય અત્યારે એ તૂટતું નથી, તમે જોઈ શકશો. તૂટે છે? તો 12 ચમચમ એટલા જ મોંઘા હોય, એટલે આપણે ઘરે બનાવી શકાય. જો જે હું જગ્યા કરી અને અંદર એડ કરતી જઉં. હવે ગેસની આંચ પણ આપણે બંધ કરી દઈશું. ચલો સરસ તૈયાર છે. હવે આને છે ને જો પાણી ખાંડનું નીકળ્યું છે એને સેજ હટાવી દઉં છું. હવે અત્યારે આપણું આ ગરમ ગરમ છે, એને હું હાથ પણ નહીં અડાડી શકું, અને એને છે ને આપણે અંદર સ્ટફિંગ ભરવું હોય છે તો ન ભરી શકાય, કારણ કે ગરમ છે. આને તમારે મિનિમમ તમારે અડધી કલાક ફ્રીજમાં રાખી દેવાના, પછી જ તમે અંદર માવો ભરી શકો. અત્યારે તમારી જોડે લાઈવ છું એટલે હું થોડી વાર છે ને ફ્રીઝરમાં રાખી દઉં છું, એટલે મારે તરત જ તમને માવો ભરીને બતાવાય એટલા માટે. તો અંદર હજી પાણી નીકળે છે એ હટાવી દઉં છું, ખાંડનું પાણી. ચલો હવે અત્યારે ફૂલ ગરમ છે, અડાતું નથી એટલા ગરમ છે, પણ હું અત્યારે ફ્રીઝરમાં જવા દઉં છું. ઉપર ફ્રીઝ એક સ્ટફિંગ તૈયાર કરવાનું છે. હું બીજી પ્લેટ લઈ લઉં. જો તો આ વ્હાઈટ છે, એમાં વ્હાઈટમાં તમને દેખાશે નહીં હરખું, એટલે મેં બીજી બદલાવી લીધી છે. ચલો હવે અત્યારે હું માવાના બનાવું છું. તમારે મિલ્ક પાવડરના બનાવવો હોય તો તમારે શું કરવાનું કે આમાં એક વાટકો મિલ્ક પાવડર લેવાનો, એમાં દરેલી ખાંડ નાખવાની અને દૂધથી એને લોટ બાંધવાનો. દૂધથી લોટ બાંધો ને એટલે તમે સરસ સ્ટફિંગ કરી શકો. એનું જ તમારે સ્ટફિંગ કરવાનું છે. ગેસ ઉપર માવો ન બનાવવો તો પણ ચાલશે. અત્યારે અમારી પાસે માવો છે તો એને માવાને ખમણી નાખીશું. બસ જેટલો જોશે એટલો આપણે ઉપયોગમાં લેશું. આ મીઠો માવો નથી, આ મોરો માવો છે. ચલો સાત છે ને, તો સાત હંમેશા આપણા જે વચ્ચે ભરવા માટેના સાત થવા જોઈએ. ઓછા થશે તો હજી આપણે બનાવ. ઉભા રહો, હું થોડું લઈ જ લઉં છું, વળી ઓછું થાય તો ક્યાં પાછું કરવા માંડ્યું. ચલો હવે આમાં શું નાખવાનું છે, તો કે આપણે એલચીનો પાવડર થોડો નાખશું, કેમ કે જયારે ચમચમ બનાવી એમાં નથી હોતો, પણ આ માવો છે ને માવામાં સરસ લાગે. કોઈ પણ માવાની વસ્તુ હોય એમાં એલચીનો ફ્લેવર નાખી તો સરસ લાગે. ચલો એની જોડે દરેલી ખાંડ છે. તો કેટલી, બહુ નથી એડ કરતી, થોડી જ એડ કરું છું. એટલે કેટલી, એક ચમચી આખી છલકતી થઈ હશે. તો આપણે ખાંડ અંદર એડ કરી છે, પણ આપણો તોય માવો કેવો છે, હાર્ડ છે, જો તમને દેખાતું હશે. આમાં આપણે થોડું દૂધ એડ કરશું. મને દૂધ આપું તો, આ દૂધ વાળો છે, આમાં થોડુંક દૂધ આપું. તો આમાં પાણી નથી નાખવાનું. આપણે હવે છે ને થોડું, કેટલું, એક ચમચી ને અડધી ચમચી જેટલું દૂધ નાખવું, એટલે માવો છે ને સ્મૂથ થઈ જાય. તો લાઈક કરતા રહેજો. સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરું છું. હજી આપણે ચમચમ સરસ બનાવવાના છે, એટલે ચોક્કસ લાઈક કરજો.
હવે છે ને આપણે આ રહ્યું માવો, એને છે ને હું શું કરું છું, આ રીતે લાંબા લાંબા પીસ કરી નાખીશ. આ રીતે ચમચમ કાઢો તો હવે એકવાર ચેક કરી લઈએ. જો જેટલું સમાય ને એટલું આપણે ભરશું અંદર. કેટલું સમાય છે. ઠંડુ થયું. ચલો હવે આ ચમચમ છે એને એક છરીથી આપણે કાપવા છે. તો બને ત્યાં સુધી ધારવાળી પટ્ટીવાળી છરી હશે તે લઈશ. ક્યાં ગઈ? ઓકે, આવી. જો હવે આ છે આપણું, અહીંયાથી આ રીતે અહીંયાથી આપણે કાપશું. જો આ રીતે. તો તમને હું બતાવું, જારી પણ બતાવું. જો તીર્થ, જો સહેલાઈથી કપાઈ જાય છે અંદર. અને પછી તમારે આ માવો છે ને એને અંદરથી ભરી દેવાનો છે. આ રીતે, આ રીતે અંદર, અને આમ પેક કરી દેવાનું. જો છે ને. પછી આની ઉપર તમારે જે સ્ટફિંગ કરવું હોય તે કરી શકાય છે. ઉપર છે ને આપણે શું કરશું, ઉપર છે ને આપણે આ બદામ વચ્ચે એક મૂકી દેવાય, અને આજુબાજુ પિસ્તા મૂકી દેશું. તમારે જે ડેકોરેશન ઉપર કરું, કેસરવાળું દૂધ એડ કરી શકાય, કોઈ પણ વસ્તુ એડ કરી શકાય. ચલો એક પ્લેટમાં હું લઈ લઉં છું. આમાંથી એક પ્લેટ આપો ને. આ લઈ લીધી. જો તરત જ ઇન્સ્ટન્ટ ઠંડા થઈ ગયા. તો તમે જોઈ શકશો છે ને એકદમ ટેસ્ટી સરસ મજાના પિંક કલરના. અને હજી ફ્રીજમાં મૂકી અને ઠંડા ઠંડા જ ખાવાની મજા આવે. ઉભા રહો એક જ મિનિટ, ગોઠવી દો, નમી જઈશ. ઓકે, તો તમને કેવા લાગ્યા આજના ચમચમ મને ખાસ જણાવજો.